રુચિતાબેન ની છે ને દવા છે આ એમ થાય બાટલીને કહે છે ટીકડી નથી પીતી. હા. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના નવા વ્લોગુડિયો સાથે. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. અને ફરી એકવાર આપણા નવા વ્લોગુડિયામાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે છે ને 8:30 વાગી ગયા છે અને આપણે અત્યારે ઘરે જે હમણાં કાલે બપોર પછી રુચિતાબેનના મજા નથી તો અહીંયા બહાર હોતા છે. તાવ ને માથું તાવ આવી ગયો ને, તાવ આવી ગયેલો છે અને માથું દુખે છે. જો કે અત્યારે ઘણા ખરાબ તાવના ને એવા વાયરસ છે. તો અમારે રુચિતાબેન અત્યાર સુધી હમણાં નહોતું કાંઈ, પણ કાલ બપોર પછી તો દવા લઈ આવ્યા છીએ આપણે અને તાવ છે. દવા આપી છે 2 ટીકડી, 4 દિવસની દવા આપી છે. કાલે બપોરે તો બપોર પછી તો બહુ થકી ગઈ હતી એટલે અત્યારે આમ સારું છે, ખાઈ લીધું છે. અને અમારા દક્ષુભાઈની જો ઘંટી ચાલુ છે ઘરે અને એ બધા જો આવું છે ભાઈ હાલે છે અત્યારે મનવાડ થોડો ઘણો તાવનો ને માથોનો. અત્યારે ભાઈ 2 દિવસ પહેલાં એક મેલેરિયાવાળા સાહેબ પણ આવ્યા હતા આપણા ઘરે શેરીમાં સર્વે કરવા. કંઈક ટાંકીમાં અને પીવાના પાણીમાં કંઈક દવા નાખતા ને પૂછે કે તાવ આવે છે નથી આવતો, અને એ રીતનું આવ્યા હતા 2 દિવસ પહેલાં સાહેબ. તો ફ્રેન્ડ્સ છે ને ભાઈ આજે રાતે રુચિતાને લગભગ 2 વાગ્યા ઉલટી થઈ હતી. આ જો ધાબળો આખો વોકીને ભરી મૂકેલો છે ભાઈ, એવું રીતનું છે ભાઈ. મારા રાતે મજા નથી, બગડી ગઈ હતી અને ઓકી હતી પથારીમાં. દવા થોડીક કડવી છે એટલે ઓકી નાખે, કડવી લાગતી હતી એટલે ખાધી નહોતી ને ખાધેલું બધું હતું ઓકી નાખ્યું હતું. જો કે સારું છે અત્યારે. રુચિતાબેનની છે ને દવા છે આ જો 2 ટીકડી આપી છે. આ અડધી પાવાની છે અને આખી પાવાની છે. આ હાંજવાર 2 ટાણા છે અને આ હાંજવાર 2 ટાણા છે, પણ અડધી પાવાની છે. આ રીતની દવા આપી છે એટલે 4-5 દિવસની દવા છે. જો અહીંયા અમારા ધર્મપત્નીએ રસોડું ખોલ્યું છે, વીખી નાખ્યું. હે કેમ શેકાય? હે હું શેકાય? સરખું કરવું પડશે છે. હવે કચરો બસરો બધો સાફ કરી નાખવાનો છે. બુંદેડા ને બધું હોય એમાં કા. અહીંયા જો અમારે કુંવર શું કરે છે? શું લીધું હાથમાં ભાઈ? રમકડામાં બોલપેન પાછી મૂકી દેજો. હા મૂકી દેવો. ઢાંકણા શું કરવા ખોઈલા? પછી હતા અહીંયા મૂકી દેવાના હો. લીટા કરતો ને ક્યાંય નહીં મૂકી દો. હાલો તો બે દુકાને હે કડીક બેન તો નહીં નાખું હે ચાલો કડીક માં ના એટલે કડીક બે નકરો હોય તો ન રહેવાનું હોય. હે નકરો હું તો ન રહેવાનું હોય કે કડીક આટા મારવાનો હોય એવું કરવાનું હોય. તાસો કે કડીક ચાલે બને વાગે ના નાખો ને એટલે કડીક હાલે. કડીક બે ઓલા હળદરવાળા ડાળિયા છે હે વિસ્તારના ખાવા તો ડાળિયા. ચાલો ભાઈ મેં હળદરવાળા ડાળિયા તો મને વિસ્તાર થોડાક ડાળિયા ખાવા છે. અવાજ જો ઘંટીનો અવાજ કેટલો આવે. થોડાક ડાળિયા તો સારો બે પીળા ડાળિયા છે હળદરવાળા વિસ્તારને ખાવા છે. જો આ હોય ને તો કાંઈ જોતો નથી એક ને. બાબલા કરી ગયો ફોનમાં
એટલે આખો દી નહીં ગમે એટલે ચાર્જિંગ ખૂટી જાય પણ આ જોવાનું ન ખોટે હા આ હમણાં મૂઢિયા આને તો બહુ જોઈએ જો આને બાઠિયાને કા ચકુ તો ફેમિલી આપણે નાઈ ધોઈને આવી ગયા છીએ અને જો ચકલીનો માળો હતો ને ઉતારીને તો દક્ષ એમ છે એમ આમ ઊંધો ન કરે છે ચકલીને બસ છે દેખાય છે ને રાવજો આને બે હોય અમને બે હોય તો ભાઈ ચકલીને બચ્ચું છે માળો લઈ લીધો છે હેઠ રમવા હાટો અને જો એની માં ચકલીને માં આવી ગઈ દક્ષ સમજો એની માં આવી ગઈ ગૌરવતા ની હો જોરી છે સાસ મારી દે હાલો મૂકી દે માળો હાલો ના નહીં ચાલતા જા દુકાન બે કડીક બે હો શું છે તો ફેમિલી જો અત્યારે છે ને તપેલી મૂકી દીધી છે ભાઈ અને ગરમ પાણી કરવા મૂક્યું છે અને મગનું શાક બનાવવાનું છે ઋષિતાબેનને મજા નથી એટલે વઘારેલા ભાત નહીં આપતો ખીચડી બનાવતો ખીચડી બનાવવાનું છે પહેલાં ખીચડી બનાવીશું મગનું શાક અને ખીચડી ઋષિતાબેનને મજા નથી ને એટલે આજે એવું બનાવવાનું છે અને જો ભાઈ કાલે દાળિયા છે એટલે બાજરોનું દળણું કરવાનું છે અને દળાવા દેવાનું છે બહાર લઈ જવાનું છે આપણે ઘંટી છે પણ એમાં થોડુંક ચીકણો લોટ આવે છે થોડોક જાડો લોટ કરવાનો છે એટલે ઘંટી પાણાવાળી ઘંટીમાં દળવા નાખવા જવાનું છે બારડા તો ભાઈ ઈળું પડી ગઈ જો ઈળું બાજરામાંથી ઈળું નીકળી ગઈ જો એટલી બધી ઈળ કાઢી જો બાજરામાં પડી ગઈ છે ઈળું જો છે ને છે ને ઈળું ઓડી મોટી હે ઓડી મોટી મોટી ઈળું છે મોડી મોટી છે થોડોક લે બે ઘોડા પીતો હોય તો આ શેરડી રસ ગણ કરે શેરડીનો રસ થાય લે થોડોક ભાવે એટલે પી લે તને ભાવે એટલે લે લે અરે એમ થાય ઊભી થા લે ઊભી થવા દીકરો બહુ રહે છે લે જે ભાવે પી બસ એટલે આપણે એટલે પીતો ખરી તઈ થોડાક પી લે એકદમ સારું થઈ જાય બાપસ ભાવે તું પી ગયો એલા પી ગયો તું હે તો ફ્રેન્ડ્સ ભાઈ આપણે બારડા ગયા હતા બાજરાનું દવણ દળાવવા 10 કિલો બાજરો હતો દવણ દળાવીને અત્યારે વિયેવા છે અને મહેમાનને કાવરા છે બેન નહીં તો કે હમણાં 19 તારીખમાં અહીંયા અમારા ગામમાં સપ્તાહ બેહવાનું છે ને એટલે આવ્યા છે અગાઉ થોડાક દી અને જો અહીં દુકાને આવ્યા હતા આપણે અત્યારે બેસી ગયા છીએ દુકાને અને જો થોડોક માલ આવી ગયો છે બિસ્કિટ કે ને એવું કાલે મંગાવ્યા હતા એટલે તડકો આજે હતો અને આગળ ગાડી ગઈ છે હું બારડા હતો અને માલની ગાડી અહીંયા આવેલી હતી તો એમ છે ચાલુ જો ભાઈ ઉનાળાનું ઠંડુ પાણી પીવા હાટું આ બનાવેલું છે જો ભાઈ ગૂથીને ટાંકા બાકા મારી દીધા છે જો હા સરસ મજાનું ટાટું પાણી રહીને એવું બનાવી નાખ્યું વાડીએ લઈ લો ચાલ બાટલીને કહે છે ટીકડી નથી પીતી શું હાલો બસ હવે રોવા મેં કીધો હાલો જવાનું છે દવાખાના તો ભાઈ ઋષિતાબેનને હજી કંઈ ફેર નથી પડ્યો જવાનું છે પાછું દવાખાને કેમ બાટલો ચડાવો હે બાટલો ચડાવી દેવો લઈ લે કાકડી લઈ લે એટલે બતાવો સાહેબ દવાખાનું ચેન્જ કરી નાખશું અને બતાવતો હોઈશું જે કાંઈ ફેર પડ્યો નથી બીજો દિવસ ચાલે દવા લીધી છે પણ 4 ટીકડી પીધી છે 3 ટાઈમ દવા લીધી છે પણ કંઈ ફેર નથી પડ્યો એટલે અત્યારે 4 વાગી જશે દવાખાનું ખુલી ગયું છે એટલે ચાલો બતાવતા ઋષિતાને લોહી લઈ લીધું છે
આવી ગયા છે દવાખાને, તો લેબોરેટરી કરાવી નાખી છે અને રિપોર્ટ આગળ આવે છે. હા પી જાઓ. પાણી ઢોળ ને કુકડી માં લાવો. બાટલામાં સેન્ટાટો પણ આવી જાઓ. કેવી છે? ગળી છે રૂસ્તા? ગળી છે, તો ગળી તો હોય દવા. બધી પી જવાની છે. આ દવા કઈ કરી ન આવે, ટીકડી કરી. નવી 3 બાટલી એવી ગઈ છે દવાની, એ પાવાની છે. અને રિપોર્ટ કર્યા છે ભાઈ લોહીના. રિપોર્ટ છે આવા રૂચિતાબેનના. મારે કુંવર જાગી ગયા છે અત્યારે. હાલો સુઈ જાવ ને હવે. નીકળી બે હોય જો દવા પીધી. હે હાજી પાછી પાઈ દેવી છે. મેલેરિયા અસર છે. પેપ્સી બેપ્સી બંધ. ઘેર કરશો ને ના હો? મોટા મોટા ડેન્ગ્યુ મસરિયા. ઠંડુ બંધ, પેપ્સી બંધ. હો નકર પાછા બાટલા ચડાવવા જો હવે. હો આ તો પાઈ. હા પાડી દે બસ એમ. હે તો બાટલા ચડાવવા પડશે રિશ્તાની ઘડે જાની ઘડે પછી ન કહેતો. સડાના છે. હે સડાના છે. ચડાવવાના જ છે તો ખાધે રાખો. હમણાં મહેમાન આવી ગયા છે નવા. ના એને ટાઢું નથી દેવાનું કાંઈ એને. તું મોઢું ધોઈ પેલા, તે જાગીને મોઢું ધોઈ પેલા. ઓય તે મોઢું ધોઈ પેલા. લઈ લીધા લોલીપોપ જાગીને તે મોઢું ધોઈ નાખ પેલા. ઓય આ કાઈ નો લેતો હમણાં. લેવાય ગયું, હું લેતો નહીં. ડોક્ટર હસવા ના પાડે દક્ષ. તમે જે તે ખાધા કરો પણ. એટલે છે ને ભાઈ જોશી તારે દવા પાઈ દીધી ને કલાક થઈ ગઈ છે. આપણે પૂછીએ કેમ છે કેમ નહીં. જો ત્યારે પાણી પીધું છે. કેમ છે ધગે હવે? હે માથું દુખે? હે દુખે માથું? માથું દુખે? હે પપ્પા આના ગરમ પાણી કર્યું કે નથી કર્યું? આ ગરમ પાણી નોખું કરી નાખો એક. મકલા આવી ગયા અમારા. બળતણની કોળી લેવા ગયા હતા. કાં કોળી લેવા જતા? તને બોલા લેતા. બળતણની કોળી લેવા જતા? બે લેવા. હાલો ભાઈ કોનું પાણી કરી નાખો, પી નાખો. દવા તો પી લીધી છે. થોડી તબિયત છે એ માથું ધકે છે આમ તાવ નથી થયો. તો ફેમિલી જો સિક્કુ આવ્યા હતા વેસાવા અને સિક્કુ લઈ લીધા છે. અને સિક્કુનો આપણે જ્યુસનો વિડીયો પણ વ્લોગ બનાવેલો છે. ખાસ કોમેન્ટ કરજો ભાઈ કેવો વ્લોગ બન્યો છે. અને સિક્કુ લઈ લીધા છે આપણે. તો બે ભાઈને ભાણભાઈને અને દક્ષુભાઈને સિક્કો ભાવે છે એટલે 2 કિલો સિક્કો લીધા છે. થોડા કાચા છે. તો ફેમિલી ભાઈ અત્યારે 9માં 15 બાકી છે. મારા રૂસ્તાબેન જો હોઈ ગયા છે પાછા. દવા પીધી રૂસ્તા? દવા પી લો હાલો અને પાછા હોઈ જાવ. તો ભાઈ આ તમારા આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. મળશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી.